સંકટ વ્યવસ્થાપન જૂથની સ્થાપના કોણ કરશે? રાજ્ય સરકાર. સત્તામંડળ અધ્યક્ષ કોણ હોય છે? મુખ્યમંત્રી. અનુચ્છેદ 356 અમલમાં હોય ત્યારે અધ્યક્ષ અને સભ્યોને કોણ નિયુક્ત કરે છે? કેન્દ્ર સરકાર. અનુચ્છેદ 356 દરમિયાન મુખ્યમંત્રી અને 2 મંત્રીઓના બદલે કેટલા વ્યક્તિઓ નિયુક્ત થાય? 3. સત્તામંડળના સભ્યો કેટલા સમય સુધી હોદ્દો ધરાવે છે? રાજ્ય સરકારની મરજી હોય ત્યાં સુધી. સત્તામંડળની બેઠકો ક્યાં અને ક્યારે મળશે? વિનિયમોમાં જોગવાઈ મુજબ સમય અને સ્થળે. બેઠક સમયે અધ્યક્ષ હાજર ન હોય તો કોણ અધ્યક્ષ સ્થાને રહેશે? વરિષ્ઠ મંત્રી. અધ્યક્ષ અને બંને મંત્રીઓ ગેરહાજર હોય તો અધ્યક્ષ કોણ બનશે? હાજર સભ્યોમાંથી પસંદ કરેલ સભ્યો. સત્તામંડળની બેઠકમાં પ્રશ્નોનો નિર્ણય કેવી રીતે થાય છે? હાજર અને મત આપતા બહુમતી સભ્યો દ્વારા. મત સમાન પડે ત્યારે નિર્ણાયક મત કોણ આપે છે? અધ્યક્ષ. તાકીદની રાહત બાબતે સત્તામંડળની ભૂમિકા શું છે? રાજ્ય સરકારને નીતિ ઘડવામાં મદદ કરવી. આપત્તિ માહિતી અને તમામ પાસા અંગે માહિતી એકત્ર કરવાની જવાબદારી કોની છે? સત્તામંડળ. સત્તામંડળ આપત્તિ અને આપત્તિ વ્યવસ્થાપન માહિતી માટે શું તરીકે કાર્ય કરે છે? સંગ્રાહક. આપત્તિ નિવારણ માટે કઈ બાબત મહત્વપૂર્ણ છે? યોગ્ય વ્યૂહરચના બનાવવી. રાહત કમિશનર કોને આદેશ આપી શકે છે? કલેક્ટર અને સ્થાનિક સત્તામંડળ બંનેને. જો કોઈ વ્યક્તિ અધિકારીને કાર્યો પાર પાડતા અટકાવે અથવા અવરોધે તો શું થશે? 6 મહિનાની કેદ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને. પુનઃનિર્માણ માટે ખોટો દાવો કરનાર વ્યક્તિને શું શિક્ષા થઈ શકે? કેદ અથવા દંડ અથવા બંને. નીતિ વિષયક પ્રશ્નો પર રાજ્ય સરકારના આદેશો કોને બંધન કરતા રહેશે? સત્તામંડળને. રાજ્ય સરકાર આદેશ આપે તે પહેલાં શું કરવું જરૂરી છે? સત્તામંડળને પોતાનું મંતવ્ય જણાવવાની તક આપવી. આ અધિનિયમ હેઠળ બનાવેલા નિયમો કેટલા સમય માટે વિધાનમંડળ સમક્ષ મૂકવા જોઈએ? 30 દિવસથી ઓછા નહીં. વિધાનમંડળ નિયમોમાં ફેરફાર કરે અથવા રદ કરે તો શું થશે? રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયા બાદ અમલમાં આવશે.